તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આરઆર એટલે કે રાજસ્થાન રોયલ્સ વર્સેસ કે ડીસી એટલે કે દિલ્હી કેપિટલ્સની આજે તમને ખબર છે કે 7:30 વાગે છે ને કે મેચ રમવાની છે. ઠીક છે, ટાટા આઈપીએલ 2024માં તમને પણ ખબર છે કે ટાટા આઈપીએલ 2024 કે ચાલુ થઈ ગયું છે. અને એમાં કે આજે કે આરઆર એટલે કે રાજસ્થાન રોયલ્સ વર્સેસ કે ડીસી કે દિલ્હી કેપિટલની કે આજે મેચ રમવાની છે. ઠીક છે, તો દોસ્તો એ મેચને છે કે તમારે લાઈવ જોયું છે. ઠીક છે, અને એ પણ તમારા મોબાઈલથી નથી. દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં આપણે છે ને કે એ જ શીખવાનું છે કે તમારે પણ કે આરઆર વર્સેસ કે ડીસીની મેચને છે ને કે લાઈવ જોયું છે, ને એ પણ તમારા મોબાઈલથી. પરંતુ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, અને કઈ રીતે જોવાની છે, એ બધું જાણવા માટે તમારે આવડ્યું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોવો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરઆર વર્સેસ કે ડીસીની જે મેચ રમવાની છે કે 7:30 વાગે એને તમારે કે લાઈવ તમારા મોબાઈલથી જ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધું શીખવાડું છું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે છે ને શીખવાના છે કે મોબાઈલથી નથી, કે તમારે પણ કે આરઆર વર્સેસ ડીસીની જે મેચ આજે કે 7:30 વાગે રમવાની છે, અને તમારે મોબાઈલથી નથી છે ને કે લાઈવ જોવું છે તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ઠીક છે, કે આવડે તમે જોઈ શકો છો કે હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો કે જીઓ સિનેમા કરીને. ઠીક છે, તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જઈને કે જીઓ સિનેમા સર્ચ કરીશો એટલે તમને આ એપ્લિકેશન જોવા મળશે. તો તમારે સિમ્પલી એને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે એને ઓપન કરવાની છે. ઠીક છે, ઓપન કરીશું એટલે તમે તમારા સામે છે ને કે આ રીતનું કંઈક સિમ્પલી કંઈક આખું ઇન્ટરફેસ આવી જશે, તમે જોઈ શકો છો. ઠીક છે, હવે તમે ઉપર જુઓ તો તમને આટલા ઓપ્શન દેખાતા હશે કે ફોર યુ કરીને. પછી જુઓ તો કાલે એક મેચ રમાણી તમને પણ ખબર છે. ઠીક છે, કે કઈ છે કે SRH વર્સેસ MI. પછી જુઓ તો ટાટા આઈપીએલ. પછી જુઓ તો બેસ્ટ ઓફ, આવું બધું તમને દેખાતું છે. ઠીક છે, પછી તમે નીચે જુઓ તો તમને આટલા ઓપ્શન દેખાતા હશે. તમે જુઓ તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમે અહીંયા જોશો તો હોમ કરીને પછી જુઓ તો ટાટા આઈપીએલનો આખો સ્પેશિયલ ઓપ્શન જ આમાં તમને જોવા મળતો હશે. ઠીક છે, પછી જુઓ તો મૂવીઝ છે, ને પછી જુઓ તો ટીવી શો છે. ઠીક છે, તો આપણે સિમ્પલી કે જે પણ મેચ હોય છે ને એટલે કે તમારે આરઆર વચ્ચે ડીસીને લાઈવ જોવાની છે. ઠીક છે, તો એના માટે તમારે શું કરવાનું છે? ઠીક છે, તો તમને એક ઓપ્શન દેખાતું હોય છે અહીંયા કે ટાટા આઈપીએલ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો આવડો ઓપ્શન. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આપણે એની ઉપર જેવું ક્લિક કરીએ છીએ તમે જોઈ શકો છો કે ઉપર જ તે મેચનું કે આખું જે છે ને બધું આવી ગયું છે. ઠીક છે, પછી જો તો નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આખું આ એક ફીચર દેખાશે, ફિક્ચર્સ કે ટાટા આઈપીએલ 2024 ફિક્ચર્સ બાય એસબીઆઈ કરીને. ઠીક છે, આવું હવે તમે જોશો તો આમાં જે પણ મેચ છે ને કે કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે કે રમાઈ ચૂકી છે, અને જે પણ મેચ હજી રમાવાની બાકી છે બધી તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે કાલે SRH વર્સિસ MIની જે મેચ રમાણી છે એ પણ તમને જોવા મળતી છે. એમાં SRH છે કે 21 રનથી 31 રનથી જીત્યું છે. ઠીક છે, પછી જો બાજુમાં તમે તો તમને દેખાતું છે કે આરઆર વર્સેસ ડીસી. તમે જોવો તો ઠીક છે કે આરઆર વર્સેસ ડીસી. ઠીક છે, કે આ મેચ છે ને કે તમે જોતા હશો કે આ પણ કે તમને 7:30 વાગ્યાનો ટાઈમ લખેલો છે. તો અત્યારે તમે જોશો તો આ મેચ છે ને કે લાઈવ નહીં ચાલતી હોય. ઠીક છે, આપણે અહીં લખેલું પણ તમને આવે છે કે અપકમિંગ કરીને. ઠીક છે, અત્યારે તમે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. આપણે અત્યારે એની ઉપર ક્લિક કરીશું તો આ મેચ છે ને ક્યારે પ્રિવ્યુ અત્યારે હાલે છે. ઠીક છે, તમે જોવો છો કે કાલની જે મેચ રમણી એના પ્રિવ્યુ આમાં ચાલતા છે. ઠીક છે, પરંતુ તમે જ્યારે 7:30 વાગે જેવું અત્યારે મેં તમને કીધું આ રીતનું કે તમે સ્ક્રોલ કરીને જોશો એટલે તમને અત્યારે છે ને કે લાઈવ નથી મેચ ચાલતી, પરંતુ તમે જ્યારે મેચ 7:30 વાગે ચાલુ થવાની છે ત્યારે તમે જોશો તો તમને આ મેચ છે ને કે લાઈવ જોવા મળતી હશે. ઠીક છે, કે તમારે છે ને કે ત્યારે તમારે લાઈવ જોવું તો તમે ત્યારે જોઈ શકો છો. ઠીક છે, અત્યારે તમે જોશો તો અત્યારે જોવો છો કે અત્યારે લાઈવ નથી ચાલતું. ઠીક છે, પરંતુ ત્યારે તમે 7:30 વાગે તમારે જોવાની થાય છે ત્યારે તમે જોશો ને ક્લિક કરીને તો તમને છે ને કે મેચ છે કે લાઈવ જોવા મળતી છે. ઠીક છે, તો અત્યારે તમે જોવો તો અત્યારે લાઈવ નથી. એટલે પછી તમે બાજુમાં જોવો તો એના પછી છે આરસીબી વર્સેસ KKR છે. પછી જોવો તો LSG વર્સેસ PBKS છે. પછી જોવો તો GT વર્સેસ SRH છે. આ બધી મેચ છે ને જે રમાવાની બાકી છે. ઠીક છે, તમને લખેલું પણ દેખાતું છે કે અપકમિંગ કરીને. ઠીક છે, જોવો તો આ બધું છે ને હજી કે મેચ રમાવાની બાકી છે. ઠીક છે, ટાટા આઈપીએલ 2024માં. ઠીક છે, ઉપર લખેલું પણ છે કે ટાટા આઈપીએલ 2024. ઠીક છે, તો દોસ્તો તમારે પણ જોયું તમે કે આસાન તરીકો હતો કે તમારે પણ કે સિમ્પલી કે જીઓ સિનેમાની એપ્લિકેશન ઓપન કરીને કે સિમ્પલી તમારે કે ટાટા આઈપીએલના ઓપ્શનમાં જઈને કે તમે ચેક કરી શકો છો કે અત્યારે લાઈવ ચાલે છે કે નહીં. ઠીક છે, તો આ જ તે કંઈક તમારે પણ તમારા મોબાઈલથી જ તે
કે ટાટા આઈપીએલમાં કે આરઆર વર્સેસ ડીસીની જે મેચ લાઈવ જોવું હોય તો તમે આ રીતે કે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ડીસી વર્સેસ કે આરઆરની જે મેચ રમાવાની છે એને તમારે લાઈવ જોવી તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે કે બધું છે ને કે આગળ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે આરઆર વર્સેસ ડીસીની જે મેચ છે એને લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.